પરંતુ એમણે અહીંયા આપણા માટે મેસેજ મોકલ્યો છે, એક ઓડિયો મોકલ્યો છે, એ હું તમને સૌથી પહેલા સંભળાવી દઉં. એને ઓડિયો બદલ જોરદાર તાળીઓ પાડો. જય આદિવાસી, હું ચૈતર વસાવા આજની નસવાડી તાલુકાના કડુલી મોવડી મુકામે જે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર આપણા વડીલ સુખરામભાઈ રાઠવા સાહેબનો જાહેર સભા હતી. આ જાહેર સભામાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને હું પોતે અહીંયા હાજર રહેવાનો હતો, ઉપસ્થિત રહેવાનો હતો, પણ આકસ્મિક કારણોસર હું આવી નથી શક્યો. એટલે મારા તમામ વડીલો, માતા બહેનો, યુવાનોની હું માફી માંગુ છું. પણ એક ટૂંકી અપીલ આપ સૌને કરું છું. જે રીતના દેશમાં લોકશાહીને ખતમ કરવા માટે લોકતંત્રનું હનન થઈ રહ્યું છે અને જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, વિપક્ષને દબાવવાની રાજનીતિ ચાલે છે, એની સામેની આ ચૂંટણી છે. ત્યારે તમામ વડીલો, માતા બહેનો અને યુવાનોને હું અપીલ કરું છું, આ વખતે ઇન્ડિયા ગઠબંધનના આપણા વડીલ ઉમેદવાર એવા સુખરામભાઈ રાઠવા સાહેબને જંગી બહુમતીથી મતદાન કરાવો અને જંગી બહુમતીથી જીતાડીને એમને પાર્લામેન્ટમાં આપણે સૌ મોકલીએ. એ જ વિનંતી, એ જ અપીલ આપ સૌને કરું છું. ધન્યવાદ. જોહાર. જય આદિવાસી. ચેતરભાઈ આપણા નેતા ભરૂચમાં લડી રહ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ. આનો એક સૂત્રો બોલાવો છે એમના માટે, એ એમના સુધી પહોંચે એટલી તાકાતથી બોલવાનું છે. ચેતરભાઈ तुम आगे बढ़ो, चेतरभाई तुम आगे बढ़ो, चेतरभाई तुम आगे बढ़ो. બાબા આજે અહીંયા જે પ્રકારની જંગી મેદની છે, જે પ્રકારનો ઉત્સાહ છે, જે પ્રકારનો જુસ્સો છે, આ જે શાસન છે, જે 10 વર્ષથી કેન્દ્રમાં જેનું શાસન ચાલે છે, 27-28 વર્ષથી જેનું ગુજરાતમાં શાસન ચાલે છે, અને આ શાસને આ દેશમાં શું હાલત કરી છે. આ શાસને દેશમાં એવું કર્યું છે કે આ દેશમાં 25 જેટલા શેઠિયા છે, અંબાણી અદાણી જેવા 25 શેઠિયાઓ છે, અને શેઠિયાઓ પાસે આ દેશની 80 થી 90% સંપત્તિ છે, અને બાકીના 10 થી 20% સંપત્તિમાં આ દેશના 140 કરોડ લોકો જીવે છે. અને આ જે શેઠિયાઓ છે એ કામ કોના માટે કરે છે? એ કામ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી માટે કરે છે. એટલા માટે તમે ટીવીમાં દેખો, સમાચાર એમના આવે, પેપરમાં દેખો, સમાચાર એમના આવે, પોલીસ કાર્યવાહી કરે એમના માટે કરે, સીબીઆઈ, ઈડી, પીડી જે પણ કામ કરે કોના માટે કરે? એમના માટે કરે. એટલા માટે આ દેશની 28 જેટલી પાર્ટીઓ એ ભેગા થયા, સામાજિક ચિંતા કરનારા લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે આ વખતની ચૂંટણી, આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી, આ કોઈ પાર્ટીની ચૂંટણી નથી, આ કોંગ્રેસની ચૂંટણી નથી, આ આમ આદમી પાર્ટીની ચૂંટણી નથી, આ ભાજપ સાહેબ પણ નથી લડતા. આ ચૂંટણી આ દેશનું સંવિધાન બચાવવા માટેની ચૂંટણી છે. અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન બન્યું. આમ આદમી પાર્ટીના સાથીઓ, કોંગ્રેસના સાથીઓ, દેશમાં અન્ય પાર્ટીઓના સાથીઓ ભેગા થઈને એક ઉમેદવાર રાખ્યો છે, અને આપણે ત્યાં ઉમેદવાર છે સન્માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબ. તો જેમને પણ ઇન્ડિયા ગઠબંધનનો વિચાર આવ્યો, જેમને પણ ઇન્ડિયા ગઠબંધન બનાવવાનું વિચાર્યું, એ સૌ નેતાઓને આપણે જોરદાર તાળીઓ આપીએ. કારણ કે આપણું સંવિધાન ના બચે. નરેન્દ્રભાઈએ વાત કરી, આ પ્રફુલભાઈ કોઈ પાર્ટીમાં નથી, એ કોંગ્રેસમાં નથી, આમ આદમી પાર્ટીમાં નથી, એ આદિવાસી સમાજના નેતા છે. અને સાથે સમાજના નેતા આ મંચ ઉપર આવીને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુખરામભાઈને જાહેર સમર્થન કરવા માટે આવ્યા છે. કારણ કે બધાને ખબર છે જો આમ નહીં કરીએ તો આ પાછા આવવાના. પેલા કર્ણાટકના એક સાંસદ, બીજા સાંસદો કહે છે કે પહેલું કામ અમે જે કરવાના 400 આવે એટલે
સંવિધાન બદલી નાખવાનું. પણ આ જે હવા જે છે, અહીંયા જે હવા છે એ 400 વાળાની હવા આપણે આજે કાઢી નાખી છે છોટાઉદેપુરમાંથી. હવે બનશે નહીં, કારણ કે આ શેખ ગુજરાતની આપણી બધી સીટો, ખાસ કરીને આદિવાસી ઇલાકાની 5 સીટો કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીનું ગઠબંધન જીતવાનું છે. કારણ કે આપણી ફરજ પણ છે, કારણ કે આ લોકો સંવિધાન જે બદલી નાખે, પહેલું કામ આપણે જે બોલીએ છીએ બોલવાનું બંધ થઈ જાય, આપણા અધિકારો બંધ થાય, આપણે ચૂંટણી નહીં લડી શકીએ, સરકારી કચેરીમાં જઈ નહીં શકીએ, છોકરાને ભણાવવાની વાત નહીં કરી શકીએ, દવાખાનાની સેવા નહીં માંગી શકીએ. આ એમને કરાવવું છે. બાબા સાહેબ આંબેડકર આપણને અધિકાર આપ્યો છે, એક હથિયાર આપ્યો છે. એ જો હથિયાર ના હોત તો પણ આજે નહીં બોલતો. એ હથિયાર શું છે? 25 શેઠિયામાંનો એક શેઠિયો બટન દબાવે તો કેટલા વોટ ગણાય? એક. આપણે બટન દબાવે તો પણ કેટલા ગણાય? એક. આ 25 શેઠિયાનો એ ગમતો નથી. આ 25 શેઠિયાને મળે છે કે અમારો પણ વોટ એક દેખા, એક જ ગણાય. અને આ ખેડૂતો, આદિવાસી, મજૂર, મહિલા, નાના વેપારી, એમનો પણ એક જ વોટ ગણાય. એ કેવી રીતના ચાલે? એમને ગમતું નથી, એટલા માટે લોકો ચૂંટણી કરાવવા નથી માંગતા. એની સામાન્ય આ લડત છે, અને આ લડત આપણે પૂરી તાકાતથી લડવાના છે. આપણને ગૌરવ થાય કે આપણા નેતા સન્માનીય રાહુલ ગાંધી આ દેશની 10,000 કિલોમીટર લાંબી યાત્રા કરી, 4,000 કિલોમીટર ચાલ્યા, આપણે ત્યાં બનાવ્યા, અને દેશમાં દરેક જગ્યાએ જઈને લોકોની હાલત જોઈ, લોકોને સાંભળ્યા, લોકોના મનની વાત જાણી. એક જણો મનની ઠોકામ ઠોક કરે છે, એમણે એવું નહીં કર્યું, મનની વાત જાણી અને પછી વિચાર્યું કે આ દેશમાં દરેકને જો ન્યાય આપવો હોય, દરેકને હિસ્સેદાર બનાવવાના વિકાસમાં, તો શું કરવું જોઈએ? તેમણે આ 5 ન્યાય ગેરંટી કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધનને જાહેર કરી છે. એનું નામ છે હાથ બદલશે હાલાત. એમાં યુવાનો માટે ગેરંટી, મહિલા માટે ગેરંટી, મજૂર માટે ગેરંટી, કિસાનો માટે ગેરંટી. 5 ગેરંટી છે. આ કાર્ડ તમારા ઘરે ઘરે આવવાનું છે. એને વાંચજો, વંચાવજો અને આના માટે વોટ આપજો અને અપાવજો. ખૂબ સારા ભાષણો થયા, મારે જો જગદીશભાઈ સાહેબને પણ સાંભળવાના છે. પરંતુ આ બધી જે વાત છે, આ જે લડતની વાત છે, આ ચૂંટણીમાં આ લડત છેલ્લા દિવસે 7 તારીખે ઈવીએમ મશીનનું જે બટન છે એ દબાવવા જઈએ અને યોગ્ય જગ્યાએ દબાવીએ એટલે આપણે જીતવાનું. એટલે આપણે ધ્યાન રાખવું પડશે કે આપણી આસપાસના કોઈ વ્યક્તિ જે સંવિધાન બચાવવા માંગે છે, આપણી જમીન બચાવવા માંગે છે, આપણું પાણી બચાવવા માંગે છે,